નમસ્કાર સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. હું હિતેશ રાણા, રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રૂરમી અમદાવાદની સંસ્થા. આ પહેલા આપણે જોયું કે કુદરતી ખેતી એટલે શું. ત્યારબાદ આપણે બીજો વિડીયો જે બનાવ્યો છે જીવામૃત, અને ત્રીજો વિડીયો બીજામૃત. અત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં આપણે જોઈ રહ્યા છીએ કે યુરિયા ખાતરનો વપરાશ વધુમાં વધુ કરી રહ્યા છે, જેથી ખેતીની અંદર કેમિકલ યુક્ત ખેતી થઈ રહી છે, જેના લીધે માનવ જાતને અને ખાસું નુકસાન થઈ રહ્યું છે. જેવી રીતે જીવલેણ બીમારીઓ કે કેન્સર છે, ટીબી છે, આ બધી રોગો જે કેમિકલ યુક્ત ખોરાક ખાઈ રહ્યા છે જેના લીધે થઈ રહ્યો છે. ચામડીના રોગો પણ એના લીધે અત્યારે વિકસિત થઈ રહ્યા છે. આ બધા રોગો ના થાય અને આપણે સ્વસ્થ જીવન જીવીએ એના માટેની એક પહેલ અમે ચાલુ કરેલી છે કે આપણે કુદરતી ખેતી અપનાવીશું. કુદરતી ખેતી એટલે શું એનો આપણે પ્રથમ વિડીયો બનાવ્યો છે. ત્યારબાદનું જીવામૃત છે અને બીજામૃત છે. અને હવે આપણે જે ત્રીજો વિડીયો જે બનાવી રહ્યા છે કુદરતી ખેતીની અંદર મિશ્ર પાક પદ્ધતિ. આપ સૌ ખેડૂતોને જાણીને નવાઈ લાગશે કે આ મિશ્ર પાક પદ્ધતિથી ઘણા ફાયદા થાય છે. જેવી રીતે તમે એક સાથે 2 પાક લઈ શકો છો, 2 સાથે 3 પાક લઈ શકો છો. એ જે તે ખેડૂત ઉપર નિર્ભર કરે છે. તો આજે આ જ મિશ્ર પાક પદ્ધતિની અંદર ઘણા ખેડૂતો સફળ પણ થયા છે. તેવા જ એક સફળ ખેડૂત અમારી સાથે આજે જોડાયેલા છે, અમારા હર્ષદભાઈ. એ 14 વર્ષથી કુદરતી ખેતી કરી રહ્યા છે, સાથે સાથે મિશ્ર પાક પદ્ધતિ પણ કરી રહ્યા છે. તો અને એમને ટોટલ 15 વીઘામાં એમને પોતાએ આ અનુભવ કર્યો છે અને પાક લઈ રહ્યા છે 14 વર્ષથી. તો આજે આપણે એમની સાથે વિશેષ ચર્ચા કરીશું અને જાણીશું કે આ મિશ્ર પાક પદ્ધતિ શું છે. તો સૌપ્રથમ હર્ષદભાઈ, આપનું સ્વાગત છે અમારી વિડીયો શ્રેણીમાં. અમારા સૌ ખેડૂત મિત્રોને આપ જણાવશો કે આ મિશ્ર પાક પદ્ધતિ શું છે? બે માલ પોષણ યુક્ત થાય. મતલબમાં કે માની લો કે તમે આમાં અડદ વાયા તો એની જોડે તમે મકઈ વાઈ શકો. એક દડી અને દ્વિદળી એમ એ રીતના પાસ કરવા પડે આપણે. તો કઈ રીતે થાય તો કે આપણે અડદ હોય, મઠ હોય, મગ હોય, ચણા, એ બધી 2 ફાડ થઈ જાય દાણાની. જે દાણાની ફાડ ને સીધો પાવડર થાય એક દોડી કહેવાય, પેલું દ્વિદળી કહેવાય. એટલે કહેવાનો મતલબ કે એ બેને રાગ સારો આવે. એક દળી અને દ્વિદળી આ રીતે કહેવાય. બરાબર છે. શા માટે આપણે આ કુદરતી ખેતીની અંદર મિશ્ર પાક પદ્ધતિ નો ઉપયોગ કરવો જોઈએ? દ્વિદળી જે પાક છે, માની લો કે મેં જણાયા દ્વિદળી જે ડબલ ફાડ થઈ જાય, એમાં યુરિયાનો સોર્સ વધારો હોય, નાઇટ્રોજનનો સોર્સ વધારો હોય. અને જે એક દળી છે એમાં ફોસ્ફેટનો સોર્સ વધારો હોય. એટલે લગભગ આપણે જમીનમાં જરૂરિયાત આ 2 ની જ વધારો હોય. આપણે તમે જુઓ તો ડીએપી ની યુરિયા 2 જ ખાસ લોકો ઓલું કરતા હોય, તો જે બંને આનાથી એનું ઓલું થઈ જાય, ટકાવારી આની લેવલ થઈ જાય. બરાબર. બસ આ 2 પસંદ કરવા વખતે ધ્યાન આપવું જોઈએ. એ રીતના આપણે પાસ કરવા જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે મિશ્ર પાક પદ્ધતિ કરીએ છીએ તો કોઈ નિશ્ચિત પાક હોય છે કે ભાઈ આ જ પાક આપણે કરવો? જેવી રીતે કપાસ સાથે મગ કરી શકાય, મગ સાથે ઘઉં, એવું કોઈ બંધા એટલું કોઈ છે મિક્સ કરેલું? એવું કઈ નહીં, પણ મેં કીધું એ રીતે એક દળી અને દ્વિદળી પસંદ કરતા ફાવવું જોઈએ. તમારે કપાસ હોય તો એમાં મકઈ સારી રહે, બાજરી સારી રહે, ઘઉં શેક ઓછા થાય એમાં. પછી માનો કે ઘઉં રવિ પાક છે, ઘઉં જે રહે રવિ પાક છે, કપાસ ચોમાસું પાક. એટલે ઘઉં રવિમાં તમે ઘઉં વાવતા હોય તો એની સાથે ચણા ચાલે. બરાબર. ઘઉં કરતા હાઈટ વધારે થઈ જાય એ મિશ્ર પાક ના લેવો જોઈએ. એમ કોઈ બી પ્રમુખ પાક છે એને થોડો ઢાંકી દે અથવા હાઈટ કરી નાખે, એ કોમ્બિનેશન ન થવું જોઈએ. એમ મતલબ આપને હર્ષદભાઈ મિશ્ર પાક પદ્ધતિ કરવાની ક્યાંથી શીખવા મળ્યું છે અને કેવી રીતે તમે અપનાવ્યું? આ પ્રાકૃતિક કૃષિ વિશેના વિડીયો ખાસ સુભાષ પાલેકર સાથે જે મુલાકાત થઈ અને પછી જોયું, અને એ પછી સાંભળ્યા પછી ખબર પડી કે વડવાઓ બી કરતા જ હતા. મિક્સ પાક પદ્ધતિ આપણા વડવાઓ ઓલરેડી કરતા જ હતા. એમ પછી આ વખતે તુવેર વધારે આવી અમારા બાજુ. એટલે અત્યારે મિક્સ ના કરો તો આમાં 3 વર્ષ તુવેર હોય, આ વખતે કપા હોય તો આપણે આમ હાથ કરવી તો ના પહોંચાવી, એટલો કપા વધી ગયો હતો. બરાબર. આગલા વર્ષે માલ ચેન્જ થયો તો એક દળી દ્વિદળી જેવું તો બની જ ગયું.
આગલા વર્ષનું તું તો આ વખતે કપાસ સારો થયો એટલે મૂળ ચેન્જ કરવાથી રિઝલ્ટો સારા મળે છે. મહેનત ઓછી થાય, રોગ જીવાતમાં બી રાહત થાય એમ, બરાબર છે. પાણી પીવડાવવામાં બી રાહત થાય એમ, અને મજા આવે એમ જે ચેન્જ થાય એના હિસાબથી. તો આપે અત્યાર સુધી ઘણા પાકો લીધા છે. હા, કોઈ પાક એવો છે જે નિષ્ફળ ગયેલો હોય? નહીં, આમાં શું છે, જે જીરું છે એવા જટિલ પાક જે છે એમાં સફળ નથી થવાતું, જે કેમિકલ વગર થતા જ નથી એમ. બરાબર. એ બી કર્યું છે, પણ મતલબમાં એ બી સારું જીતું. પણ માની લો કે શું કહેવાય, આપણે આ બાફલા જેવી જટિલ ફૂગનાશકો ને એ બધા જે રહે એમાં તો એને જાળવવું જ પડે છે. બાકી આપણા રેગ્યુલર દેશી બિયારણો હોય એ તો બધા કમ્પ્લીટલી થાય જ. તો તમે બિયારણનું સિલેક્શન કેવી રીતે કરતા હોવ છો? બિયારણનું સિલેક્શન તો જો કે આમ તો ચણા હે તો ઘરના ચાલે, બરાબર, અને ગ્રેડિંગ કરીને રેડી હોય તો ચાલે. તુવેરે આવડતું હોય તો બધું સાફ સુફ કરીને અને નક્કી દાણા પેલા કરી નજરમાં નાખી કમ્પ્લીટ કરી અને કરી શકાય. બાકી તો જીરું નહીં તો આ જે કૃષિ યુનિવર્સિટીઓ જે હાલતી હોય એને ભલામણ કરતી હોય એ રીતે સિલેક્શન કરવું પડે. જે આપણે ઓલરેડી નથી થતું તે, માનો કે જાર તો થતી જ નથી તો અમારે જાર વાવવી જોઈએ છે, તો એગ્રો થી જે આવતું હોય પોરબંદર બાજુથી કે એ રીતે સિલેક્ટ કરવું પડે. એમ બધું આપણું નથી હોતું. આપનો કોઈ અનુભવ એવો ખરી કે ક્યાંક યુનિવર્સિટી થી અથવા ક્યાંક તમે જોયું હોય અને તમે જે પાક ઉભો કર્યો હોય અને એ તમારે નિષ્ફળ ના ગયો હોય અને પછી જાણવા મળ્યું કે નિષ્ફળ જવાનું કારણ શું હતું? લગભગ તો નિષ્ફળ જવાતું નથી. બરાબર. ઓનલી ફોર જીરું. માનો કપા તો અમારે દેશી ખેતી રેગ્યુલર છે, વાતાવરણ આવીને ખેરવી નાખે એ વસ્તુ ડેમેજ કહેવાય, એને નિષ્ફળ ના કહેવાય. એટલે નિષ્ફળ તો લગભગ ક્યાંય હોતું નથી. બરાબર. તો આ મિશ્ર ખેતી બધા ખેડૂતો અપનાવે છે ખરી? નહીં, મિશ્ર ખેતી બધા અપનાવતા નથી. પેલા તો અમારા જો જોવે તો પાણી જમીન, આ જમીન બધી ચણાવાળી ચોમાસામાં ભરી જ જાય, એટલે અહીંયા તો એ પ્રશ્ન આવતો જ નથી મિશ્ર ખેતીનો. જે ઉફરીકી જમીન છે એની અંદર થાય. પણ મિશ્ર ખેતીમાં હવે આ વધારે આવ્યું છે, લોકો માલ જ ચેન્જ કરી દેશે. આ વખતે એક દડી તો પેલા વર્ષે 2 દડી કપાસ કે રીતે ચેન્જ કરે એટલે એ થઈ જાય. એમાં આપની જે ભાષા છે એક વળી અને બી વળી, તો અમારા ઘણા બધા ખેડૂત મિત્રો છે જેમને આ વસ્તુ ખબર નથી પડી રહી. તો 80% ને ખબર છે. એનું કારણ છે કે ખેતી બાપ દાદાના વખતની ધંધો ખેતી, તો એને ખબર જ હોય. ભલે એ કદાચ ના ખબર હોય કે આ રીતે કરવાથી ચેન્જ થાય, એ ના ખબર હોય. બાકી એટલે આપણા જે ખેડૂતો છે એ આખા ગુજરાત બહારના ખેડૂતો પણ આપણી સાથે જોડાયેલા છે. તો એ લોકોને ખ્યાલ નથી આવતો કે આ શું એક વળી શું હોય છે, દ્વિદળી શું હોય છે, તો એ થોડું સમજાવશો? જે કોઈ બી બિયારણ 2 ફાટ થઈ જાય દ્વિદળી કહેવાય. બરાબર. મેં જે પહેલા જ સમજાયું કે મગ આવે, મઠ આવે, તુવેર આવે, ધાણા આવે, આ બધું જે આવે એ 2 ફાટ થઈ જાય. ચણા બિયામાં જ આવે. બરાબર. અડધું ચોમાસામાં થાય. ચણાની વાત કરવી હતી રવિમાં આવે, પણ મૂળ દ્વિદળી જ કહેવાય એને. પછી ઘઉં 1 દળીમાં આવે, મકઈ 1 દળીમાં આવે, બાજરી 1 દળીમાં આવે. જેની ફાડ ના થાય, કોઈ બી બિયારણની 2 ફાડ ના થાય, એ બધા 1 દળીમાં આવે. ફાડ થઈ જાય અને દ્વિદળી કહેવાય. તો આપણે જે મિશ્ર પાક પદ્ધતિ કરતા હોય છે ખેડૂતો, તો પાણીનો સ્તર જે ઊંચો આવતો હોય છે? ના, એ ના થાય, પણ મતલબમાં રોગ જીવાતમાંથી રાહત થાય ખરી. એ કઈ રીતના તમે સમજાવશો? જેવી રીતે રોગ જીવાતમાંથી રાહત કઈ રીતના, શું કરવું પડે છે એની માટે? રોગ જીવાત જો આ કુદરતી એક સ્ત્રોત છે. જે અમુક જીવાતને માનો કે ચણામાં ઈયળ હોય અને ચણા ભાવતો હોય, બીજું ના ભાવતું હોય, એમ મિશ્ર પાક પદ્ધતિ જો તમે કરો તો એને એક અનુકૂળ હોય ને એક અનુકૂળતા નથી હોતી. પરાગનયનની રીતે કે બીજામાં બધું ચેન્જ થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે એને એટલું બધું એમાં રોગચાળો ના ફેલાઈ શકે. કુદરતી આફત આવી ગઈ, વાવાઝોડું આવ્યું, વધુ દુકાળ પડ્યો છે, પાણી નથી આવતું, તો એમાં મિશ્ર પાક પદ્ધતિ કેટલી કારગર નીવડે છે? મિશ્ર પાક પદ્ધતિ એમાં તો કઈ જે કુદરત સામે બીજું તો કઈ કરી ના શકે, પણ એનો મતલબ એવો કે જમીનની સુધારકતા થાય. પેલા તો એને થોડું કન્ડિશનમાં એમાં બધું ડબલ પાક થયા હોય, 1 દળી ને દ્વિદળી, એટલે ખાતર રૂપે થોડું ચાર્જ થાય જમીન એનાથી. બીજું કઈ એની સામે તો કઈ બીજું કરી ના શકાય. બીજું કે મિશ્ર પાક પદ્ધતિ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે જેનાથી નુકસાન ના થાય આપણે? હા, નુકસાન તો આમે ના જ થાય મિશ્ર પાક. પણ કહેવાનો મતલબ કે મેં જે વાત કરી તો ઘઉંમાં ચણા ચાલે, 2 રવિ કહેવાય.
બરાબર. એટલે એ રીતનું આમ જોવું પડે. પછી માનો કે આ ચોમાસુ પાકમાં આપણે અડદ લેતા હોય, મગ લેતા હોય, મઠ લેતા હોય, એ બધું કરતા હોય તો એની જોડે મકઈ અથવા બાજરી છે, આવું બધું એમાં ઘઉં ના ચાલે. પછી ચોમાસામાં તો કઈ ઘઉં થોડા હોય. બરાબર. એટલે એ રીતે પસંદ કરવું પડે. તો આજે મિશ્ર પાક પદ્ધતિની અંદર જીવાત ને બધું પડી જતી હોય તો એમાં કોઈ રાહત થાય છે ખરી? થોડો આમ 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 ઘટાડો થાય ખરો. એકમાં જે આવતી હોય, માનો કે નકરા અડદ વાવતા હોય તો એમાં આવતી હોય, તો તમે મિક્સ પાક પદ્ધતિ કરી હોય તો રોકાય ખરું. બરાબર. મિશ્ર પાક પદ્ધતિ આપણા જે એરિયા છે, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના, ત્યાં અંદાજે કેટલા ખેડૂતો આ પદ્ધતિ અપનાવી રહ્યા છે? ગામમાં 2 થી 3 ખેડૂત જોવા મળે. એક ગામે 2 થી 3 ખેડૂત જોવા મળે. બહુ ઓછું છે. આનું કઈ કારણ હશે? આનું કારણ હે મજૂર. એનું કારણ હે કે 2 માલ લેવાના થાય. બરાબર. 2 ને અલગ રાખવાના થાય, 2 ને અલગ લેવાના થાય, અલગ સાચવવાના થાય. એટલે એના જ હિસાબથી એને માનો કે એક હોય, માનો કે ધાન વાયેલું હોય, ઘાસચારા માટે ધાન જાર, તો કટર આવે પાડીને સીધું હોય ને એક બાજુ મૂકી દે. એકલું હોય તો. પણ મિક્સ વાયું હોય તો મિક્સ તો કઈ કરાય નહીં, મિક્સ કોઈ માર્કેટમાં લેશે નહીં, એટલે મજૂરી વધે. રાહત છે, સારું છે, બધું છે, પણ મજૂરી વધે ટૂંકમાં. એ હિસાબથી પસંદગી ઓછી થાય છે. જી, પ્રશ્ન પૂછાય તો નહીં, પણ પૂછી રહ્યો છું કે અંદાજે આપને કેટલો નફો થયો હશે અત્યાર સુધી? એક વર્ષ આપ ખેતી કરો છો, તો અંદાજે એક વર્ષની અંદર તો આપ ખેતીમાં કેટલો નફો મિશ્ર ખેતીના લીધે? મિશ્ર ખેતીમાં નફામાં તો કઈ લાંબો ફરક ના પડે, પણ જે એ લઈ લીધા પછી બીજી વાર જે તમે ખેતી કોઈ બી વાવેતર કરો તો એમાં ચોક્કસ લાભ થાય. કહેવાનો મતલબ એક વાર તમારે થોડું ભોગ આપવાનો છે, પણ જે બીજા વર્ષથી તમારે નફો ઉભો થઈ જાય. એનું કારણ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બેની જમીનમાં પૂર્તિ થઈ જશે. જી જી. આપ આપણા ખેતીનું સોઇલ ટેસ્ટ કરાવેલું છે? ટાઈમ થયો કરાય એને, પણ આ વખતે પાછું આ વાલજીભીની મશીન રાખે એટલે મૂકવાની છે ખરી. જી. એટલે સોઇલ ટેસ્ટ માટે પણ હું સૌ ખેડૂત મિત્રોને, દર્શકોને જણાવવા માંગુ છું કે દસાડા ખાતે પીજે દિવેટિયા જમીન પરીક્ષણ કેન્દ્ર નું ઉદ્ઘાટન થયેલું અને ખોલવામાં આવેલું છે. જે કેન્દ્રની અંદર માત્ર 100 રૂપિયામાં જ જમીન પરીક્ષણ કેન્દ્ર 10 સેકન્ડની અંદર કરી આપવામાં આવે છે. તો સૌ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આપ સૌ આ કેન્દ્રની મુલાકાત લો અને પોતાનું જમીનની ચકાસણી વર્ષમાં 2 વાર તો અવશ્ય કરાવો, જેથી આપને આપની જમીનની ફળદ્રુપતા કેટલી છે, નાઇટ્રોજન કેટલું છે, પોટેશિયમ કેટલું છે, લગભગ 22 પ્રકારના પરીક્ષણ ત્યાં કરવામાં આવે છે. તો એનો પણ આપ લાભ લઈ શકો છો. આપણે મેન મુદ્દા ઉપર પાછા આવશું કે આ મિશ્ર પાક પદ્ધતિ છે હર્ષદભાઈ, મારે કરવી છે, બરાબર છે, તો હું કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીશ? પેલા તો તમારે જમીન જોવી પડે, નિતાર શક્તિ વાળી જેવી છે, પાણી ભરાતું નથી, વગેરે વગેરે પરિબળો આવે ને. તો ઊંચાણ વાળા વિસ્તારમાં માનો કે રેતાળ જમીન અમારે કહેવાય, જેને ત્યાં આપણી સાદી ભાષામાં ત્યાં બોલવી, તો એની અંદર કઠોળ વર્ગના પાક આમ જોઈ શકાય. બતાવો કે આ રીતની જુઓ, આ તાર હળ મારેલું છે, જેથી ખરપતવાર કંટ્રોલ થઈ જાય, ખાતર ભરીને મારી દીધેલું આપણે. એટલે આવી જમીનમાં તમે કઠોળ વર્ગના પાક લઈ શકો અને મિશ્ર પાક પદ્ધતિથી આમાં કરી શકો. મૂળ કહેવાનો મતલબ કે મિશ્ર પાક પદ્ધતિ કરવી તો જમીન તમારી સમતલ હોવી જોઈએ, ઊંચાણ વાળી જમીન જોઈએ, રેતાળ. આની અંદર માટીમાં કોઈ ફરક પડે છે? જેવી રીતે કોઈની કાળી માટી હોય, કોઈની લાલ માટી હોય, તો એ માટીના લીધે મિશ્ર પાક પદ્ધતિની અંદર કોઈ ફરક આવતો હોય છે? હા, અમારે જે બ્લેક જમીન કહેવાય, કારી ભોજી એને બોલે, એમાં તો પાણી ભરી જાય. ચોમાસા પછી જ ખુલ્લી થાય. ચોમાસું આપણે પૂરું થાય પછી જ એમાં ખેડૂત ટ્રેક્ટરની એન્ટ્રી જ પછી થાય. તો એ તો કોઈ પ્રશ્ન આવતો, વરસાદ આવે તો ભરી જાય તો ખેતી પાણી ભરાય શક્ય જ નથી. બરાબર. તો કાળી જમીનમાં તો એ થાય જ નહીં. એ ચોક્કસથી કોઈ માહિતી આપ ખેડૂત અમારા મિત્રોને આપવા માંગતા હોય મિશ્ર પાક પદ્ધતિ વિશે, જે લોકો અપનાવે? તો એવો કોઈ સંદેશ આપો. જેની જોડે નિતાર શક્તિ વાળી જમીન હોય, જે મતલબમાં આપણે બોલવી કે ટેમ્બાળ જમીન, એની અંદર કઠોળ વર્ગના પાકો આપણા બાપ દાદા વાવતા જ હતા પહેલથી, તો એ રીતે એમાં નિતાર શક્તિ વાળી જમીન એમાં વાવેતર કરી શકાય. અને એનાથી સારું જ છે. મિશ્ર પાક પદ્ધતિ આપણે અહીંયા બેસ્ટ છે. આપણી આબોહવા અનુકૂળતા બધું એટલે સારી જ થાય, તો એ આરામથી વાવી શકાય.
સૌ ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે હર્ષદભાઈએ જે માહિતી આપી છે એ ખૂબ ઉપયોગી છે. તો સૌ ખેડૂત મિત્રો મિશ્રપાત પદ્ધતિ અપનાવો અને વધુ ઉપજ પાવો. હર્ષદભાઈનો હું આભાર માનું છું રૂડમી સંસ્થા વતી કે અમને આ માહિતી આપણે સૌ ખેડૂતોને આપી છે. આગામી સમયમાં ચોક્કસથી આપણે એમની વધુ માહિતી માટે લાભ લઈશું. અને હર્ષદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, આપે જે ખેડૂતોને આજે માહિતી આપી છે. તો સૌ ખેડૂતો મિત્રોને એક જ વાત કહેવા માંગુ છું કે આ રોગ યુક્ત જે ખેતી થઈ ગઈ છે એને હવે આપણે રોગ મુક્ત ખેતી કરવાની છે. તો તે માટે સૌ ખેડૂતો આગળ આવો અને પોતે આ પ્રાકૃતિક ખેતી એટલે કે કુદરતી ખેતીને અપનાવો. જય જવાન, જય કિસાન, નમસ્કાર.